પાટીદાર સમાજના બંધારણ બનાવવા અંગે પદ્મશ્રી મથુર સવાણીના નિવેદન અંગે પાટીદાર સમાજના અગ્રણી કાંતિ કેશવ ઉર્ફે કે પટેલે સવાલો ઉઠાવ્યા છે। તેમણે જણાવ્યું હતું કે આ કોઈ રાજકીય પાર્ટીના હાથા બની બંધારણ બનાવવાની વાત છે। પાટીદારો સમાજના યુવાનોએ આંદોલન કર્યા ત્યારે ક્યાં ગયા હતા? અનેક પટેલો ડાયમંડ સાથે સંકળાયેલા છે। ખેડૂતો આપઘાત કરે છે ત્યારે ક્યાં ગયા હતા? સુરતનું ડાયમંડ બુર્સ સફેદ હાથી સમાન છે। શા માટે શિક્ષણ ખાનગી થયું? તે માટે બંધારણ કેમ નહીં? કેમ આજે જ બંધારણ બનાવવાની જરૂર પડી? કુરિવાજ શું? તમને ન ગમે એટલે કુરિવાજ, મને ન ગમે એટલે તમે ખોટા? શેના કુરિવાજ? તમે કરોડો રૂપિયાના ખર્ચા કર્યા, મેં હમણાં જ કહ્યું, લાડવો કર્યો, ફલાણું કર્યું, સમાજને ગેરમાર્ગે દોર્યા, જેસીબીના હિસાબ નથી મળતા, પેલી વાડીના હિસાબ નથી મળતા। મેં તો લેખિત આપ્યું છે, રજીસ્ટર રેડી મોકલ્યું છે, ખોટી સહીઓ કરવા વાળાની સહીઓ બી છે મારી પાસે, મારા મરી ગયેલા ભાઈની બી સહી કરેલી છે એક ટ્રસ્ટ વાળાએ, મારા મરી ગયેલા, એટલે આ સમાજ છે। અને ન બોલી એનો મતલબ એવો નથી હોતો કે તમે લોકો જે નક્કી કરો એ સમાજ કરી શકે। અમારે બોલવાનો વારો એટલે આવ્યો છે, અમારે ચેનલ ચાલુ કરવાનો એટલે વારો આવ્યો કે દરેક સમાજે સમજવાની જરૂર છે।